નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું એમપી રાજ્યમાં આવ્યો છું. ખરગોનની બાજુમાં એક રતનપુર ગામ છે. ભડવા અને ખરગોનની બાજુમાં એક રતનપુર ગામ છે, ત્યાં હું આવી ગયો છું આજે. મિત્રો, તમે જોઈ શકો છો આપણું મેગઝીન કંપનીનું ફ્રીડમ ફાઇટર અને ફ્રન્ટિયર વેરાયટીનું ત્રણેયનું વાવેતર થયેલું છે. આજે લગભગ 60 દિવસનો કપાસ નજીર અંતર આવી ગયો. જેવા ખેડૂત મિત્રોનું જે ભાઈ ઉભ્યા છે ખેડૂત મિત્રો સાથે, મેગઝીન કંપનીના સાહેબ પણ આપણી સાથે છે, એ ઉભ્યા છે. એનું કહેવાનું છે, એનું રિવ્યુ એવું છે કે 60 દિવસનો કપાસ છે અને અત્યાર સુધીમાં એક પણ દવાનો સ્પ્રે કરવામાં નથી આવ્યો, નથી સુસિયા પ્રકારની જીવાતનો, નથી કોઈ ઈયળનો એટેક. અને ખેડૂત કહે છે કે આવો કપાસ મેં એમપીમાં આજ સુધી ક્યારેય નથી જોયો. એનો જે ઘેરાવો, એનો જે વૃદ્ધિ વિકાસ છે, અને એક બીજી વસ્તુ કે આમાં કોઈ હજી સુધી ખાતરનો ડોઝ પણ મારવામાં નથી આવ્યો. જોવા જઈએ તો જમીન બહુ સારામાં સારી છે, જબરદસ્ત ભારે જમીન છે, પણ કપાસ 60 દિવસની અંદર તમે જો, એનો ઘેરાવો ખાલી તમે જો, એને લાઈન જો, પ્લોટ કેવો એકદમ એક સાથે, એક સમતલ સરળ. અને ખેડૂત મિત્રો તો એવું કહે છે, જે ખેડૂત જે છે, રાજપૂત ખેડૂત છે, એવું કેવું છે કે સૌથી વધારેમાં વધારે ઉત્પાદન આ વખતે મારે આમાંથી આવશે. અને આપણે આ વિડીયો બનાવવા માટે પાછા પણ ફરી બે ત્રણ મહિના પછી ફરી પણ આવશું. કેટલો કપાસનું ઉત્પાદન થયું છે, કેવી રીતે થયું છે, એનો પણ આપણે વિડીયો બનાવશું અને ખેડૂત મિત્રો સુધી પહોંચાડશું. કારણ કે આ જે વસ્તુ તમે અત્યારે જે જોઈ રહ્યો છો, કપાસની તાકાત જો, ખાલી બીજની તાકાત જો, એનો જે ફેલાવો છે, એનો વૃદ્ધિ વિકાસ છે, એનો જે કલર છે, એની જે કુણપ છે, એ વસ્તુ જોવા લાયક છે. આજ સુધી આપણને બીજી જગ્યાએ આવી વસ્તુ જોવા ન મળે. એને કેટલી ફૂટ છે તમે જો, એની ફૂટ જો, ખાલી તમે ઘેરાવો જો, એની ફૂટ જો, તમે કેટલી ફૂટ છે આમાં. એકદમ જબરદસ્ત ફૂટ, 10 15 ફૂટ આવી ગઈ છે. અને સમજો ને કમર સુધીની આની હાઈટ થઈ ગઈ છે અત્યારે. તો ખેડૂત મિત્રો, આ ગુજરાતના ખેડૂત મિત્રોને જણાવવાનું ઈ જ છે કે આ વેરાયટી આપણને 11 રાજ્યોમાં કામ કરે છે. એમાં સાથે સાથે જે આ વેરાયટી છે એમપીમાં પણ સારું એવું પ્રદર્શન આપે છે. આજે હું એમપી જિલ્લા માટે સ્પેશિયલ ગુજરાતીમાં વિડીયો એ માટે જ, ગુજરાતના આપણા ખેડૂત મિત્રો માટે જ છે કે બારે પણ, આપણા ગુજરાત રાજ્યની બારે પણ, એમપી છે, તેલંગાણા છે, બધા પણ રાજ્યોમાં પણ તમે જો, મહારાષ્ટ્ર છે, કે જબરદસ્ત એનું પરફોર્મન્સ આપણી વેરાયટીનું છે. નમસ્કાર.